315માં ગુરુવારે જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના માધ્યમથી ભજનોની જામી રમઝટ ડીસા નગરના ઇતિહાસ માટે ખૂબ જ ગૌરવશાળી કહી શકાય તે રીતે છેલ્લા 6 વર્ષથી અતિ નિયમિતપણે દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજન જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા હર્ષોલ્લાસથી થાય છે। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ ડીસા વિભાગના ઉપક્રમે 315માં ગુરુવારના ભજન જલારામ મંદિર ડીસા ખાતે રાખવામાં આવ્યા હતા। આ ભવ્યથી ભવ્ય દિવ્યથી દિવ્ય અવસરે વિશ્વવિખ્યાત ભરવાડીનાથ જગ્યાના યુવાન મહંત પૂજ્ય જયરામ ગિરિજી બાપુ તેમજ ટિંટોડા રાજારામ ગૌધામના પૂજ્ય રામરતનજી મહારાજ ઉપસ્થિત રહેતા વાસ્તે ગાસ્તે સામૈયું કરી કંકુ તિલક ફુલહાર સાલથી સન્માન કરાયું હતું। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન કે ઠક્કર, મંત્રી બીનાબેન એ ઠક્કર, ઉપપ્રમુખ શિલ્પાબેન એસ ઠક્કર, સહમંત્રી જ્યોતિબેન આર ઠક્કર, ખજાનચી સરોજબેન ડી રતાણી, સહખજાનચી રવિનાબેન એમ ઠક્કર ઉપરાંત કલ્પેશભાઈ ઠક્કર, દિલીપભાઈ રતાણી, આનંદભાઈ પી ઠક્કર, પ્રકાશભાઈ એન મજેઠિયા સહિત સૌએ કાર્યક્રમની સફળતા માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નો કર્યા હતા। 315માં ગુરુવારે 11 લાખ રૂપિયા ટિંટોડા જલિયાણ ગૌમાતા હોસ્પિટલ, 2 લાખ જલિયાણ ગૌશાળા ડીસા તેમજ 51,000 તરભ ગૌશાળાને અર્પણ કરવા જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસાની અત્યાર સુધીની ગૌ સેવા 1 કરોડ 5 લાખ સુધી પહોંચી હતી। ભજનમાં અંદાજે 800 ઉપરાંત હરિભક્તો ઉપસ્થિત રહેતા 315માં ગુરુવારે 2,60,000ની ગૌ સેવા એકત્રિત થઈ હતી। 316માં ગુરુવારે પ્રેમસિંહના નિવાસસ્થાને ભજનની જાહેરાત કરાઈ હતી। અદ્ભુત, ઐતિહાસિક અને અભૂતપૂર્વ માહોલમાં યોજાયેલા ભજનમાં પૂજ્ય જયરામગીરી બાપુએ આશીર્વાદ આપી ગૌ સેવાના સત્કાર્યમાં પ્રગતિ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી સૌને તરફ જગ્યામાં દર્શન કરવા આમંત્રણ આપ્યું। ભજનનો નિજાનંદ તેમજ એક સમાન ડ્રેસનો માહોલ નિહાળી ઉપસ્થિત સૌ કોઈએ અત્યંત રાજીપો વ્યક્ત કર્યો હતો। 11 વર્ષથી નિયમિત દર ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજન કરવાનો સૌએ મક્કમ નિર્ધાર કર્યો હતો। રિપોર્ટર રાકેશ ઠક્કર, DT ન્યૂઝ લાઈવ 24 ડીસા, બનાસકાંઠા। જય જલારામ, જય ગૌ માતા। આજે અહીં ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ પ્રમુખ પૂજાબેન ઠક્કર, અમારે ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળ બહેનો દ્વારા આજે જલારામ ગૌ સત્સંગ મંડળનું ભવ્યથી અતિ ભવ્ય એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું। તે બદલ ખૂબ જ મારી બહેનોનો સાથ સહકાર સપોર્ટ ફાળો કોઈ પણ રીતે મને મારી બહેનો એટલો બધો સાથ આપ્યો છે ને તેમનો હું પહેલાં ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું। બીજું કે અહીંયા આપણે રામરતનજી મહારાજ અને ગિરિરાજ બાપુ જે તરફ ગામથી વાડીનાથ તરફ ગામથી આવેલા હતા તેમનું પણ આપણે સરસ રીતે સન્માન કરી અને અહીંયા એમને એક સરસ આશીર્વચન આપ્યું। તે આપણને સાંભળીને ખૂબ જ આનંદ થયો અને ખૂબ જ એક લાગણી થઈ કે આવી રીતે સંતોનું સન્માન કરીએ અને આગળ આપણે નવું એક બહેનોને શીખવા મળે। એ બદલ પણ એમને ખૂબ ખૂબ આભાર। આવે એ બદલ સંતોનું સન્માન કરી ખૂબ ખૂબ મારી બહેનોનો આભાર। એવા આપણા ભગવાનભાઈ ગૌ સત્સંગ મંડળનું સંચાલન કરે છે તેમનો પણ ખૂબ ખૂબ આભાર। એવા અમારા આનંદભાઈ તો એટલા બધા ખાસ સપોર્ટથી કે બહેનોને કોઈ જગ્યાએ કોઈ કામ પડી હોય એક ફોન જાય તો મારા આનંદભાઈનો ફોન તાત્કાલિક ઉઠી જાય ને બહેનોને એટલો સાથ સપોર્ટ સહકાર બધી રીતે એકદમ સરળ રીતે એ આવી ઉભા રહે અને ખૂબ જ મદદમાં સાથ આપે છે। એવા અમારા આનંદભાઈનો પણ ખૂબ ખૂબ આભાર અને મારા પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર છે। બોલો જલારામ બાપાની જય। પૂજ્ય જલારામ બાપાની અસીમ કૃપાથી બનાસકાંઠાના હૃદય સમા ડીસા નગરમાં છેલ્લા 6 વર્ષથી પૂજ્ય જલારામ બાપાના નિયમિત ભજન દર ગુરુવારે ચાલે છે। સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં અલગ અલગ જ્ઞાતિઓમાં ભજન થઈ ચૂક્યા છે। આજે 315મો ગુરુવાર શ્રી ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળના પ્રમુખ પૂજાબેન ઠક્કર અને એમની સમગ્ર ટીમ દ્વારા અહીંયા જલારામ મંદિર ખાતે જ્યારે થયા ત્યારે સમગ્ર ડીસા નગરનો સનાતન હિન્દુ સમાજ અહીંયા આવ્યો, સારો સહકાર આપ્યો। તરફ વાળીના જગ્યાના પૂજ્ય મહંત જયરામગીરીજી બાપુ, ટેટોડા રાજારામ ગૌશાળાના પૂજ્ય રામરતનજી બાપુ, અન્ય સંતો પણ વધાર્યા। ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો આવ્યા। ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોએ ખૂબ મહેનત કરી, એમની મહેનત પણ સફળ રહી। અમારા પત્રકાર મિત્રો પણ ઉપસ્થિત રહ્યા। અમારા કલ્પેશભાઈ, આનંદભાઈ, દિલીપભાઈ રતાણી, કમલેશભાઈ રાજ, આ બધા મિત્રો સાથે મળીને જે કાર્ય કર્યું, અમારા પ્રકાશભાઈ મજેઠિયા સહિત આખી ટીમ, આમાં એકલ લોકલ નામ લેવા જતાં કદાચ તો રહી જાય પણ જે ટીમે કામ કર્યું એમાં અમને સફળતા મળી એ બહુ મોટી વાત છે। ખાસ કરીને ઇન્ટરનેશનલ લોહાણા મહિલા મંડળની બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું કે આપના સૌના હસ્તે આ એક સરસ કાર્ય જ્યારે થયું છે ત્યારે સમગ્ર ડીસા નગરમાં એની પ્રેરણા મળશે। ભવિષ્યમાં ગૌ સેવા કરવાની એક નવી પ્રેરણા મળશે, નવો ઉત્સાહ જાગશે
અને લોકો આ કાર્યમાં જોડાશે. ભજનમાં આજે ઘણા નવા મિત્રો આવ્યા, એ મિત્રો દર ગુરુવારે આવતા થશે. આ બહેનોને હું પરમાત્માને પ્રાર્થના કરું કે આ બહેનોને પરમાત્મા ખૂબ શક્તિ આપે અને આ સત્કાર્યમાં વારે વારે અમને સહકાર આપે. નજીકના દિવસોમાં શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે ત્યારે આજે મીડિયાના માધ્યમથી બહેનોને વિનંતી કરું કે શ્રાવણ મહિનામાં આપણી આજુબાજુ જ્યાં કોઈ હોય સૌને પ્રેરણા આપજો. 500-1100 રૂપિયા ગૌસેવા આપીને શ્રાવણ મહિનાની ઉજવણી કરે અને આ રીતે આપણે સૌ સાથે મળીને ગૌ માતાનું કાર્ય કરીએ, જલારામ બાપાનું કાર્ય કરીએ, સનાતન હિન્દુ સમાજ સંસ્કૃતિનું કાર્ય કરીએ અને એક સારા સંગઠન દ્વારા સમગ્ર ડીસા નગરના વિકાસમાં આપણે સૌ સાથે રહીએ, ભારત રાષ્ટ્રના વિકાસમાં સાથે રહીએ અને આપણા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે હિન્દુ સંસ્કૃતિની ચિંતા કરે છે એ ચિંતામાં પણ આપણે સાથે જોડાઈએ. અમારા કનુભાઈ કૃતિવાળા, આત્મારામભાઈ વઢાવાળા, નવીનભાઈ, નટુભાઈ, આ બધા મિત્રો, શિલ્પાબેન વગેરે રામચરિત માનસ મંડળના માધ્યમથી પણ સુંદર કામ કરી રહ્યા છે અને આ બધા જ જલારામ ગૌ સત્સંગ મંડળ સાથે પણ જોડાયેલા છે. આ બધાને પણ ખૂબ ખૂબ વંદન, અભિનંદન. જે પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.